નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરવા ગામમાં આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વૈશાખ વદ દસમથી પારસ સુધી ચાલેલા ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન સમગ્ર ગ્રામ શિવભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। હર હર મહાદેવના ગુંજતા જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા। મહોત્સવના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞ, જલાદિવાસ અને વિશેષ પૂજન જેવી ધાર્મિક વિધિઓનો આરંભ થયો હતો। સાંજે યોજાયેલી ભવ્ય મહાઆરતી અને ભજન કીર્તનથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। બીજા દિવસે શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે સ્થાપન, ધનાસી દિવાસ અને નિંદ્રા આહવાન જેવી વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી। ગામના યુવાનો, મહિલાઓ અને વડીલો સૌએ એકતા સાથે સેવા આપી મહોત્સવને સફળ બનાવ્યો હતો। અંતિમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિ ભાવવિભોર વાતાવરણમાં પૂર્ણ થઈ હતી। ભગવાન શિવની મૂર્તિનો નિજ મંદિર પ્રવેશ, હવન અને મહાઆરતી દરમિયાન ભક્તોમાં અદ્ભુત આસ્થા અને આનંદ જોવા મળ્યો હતો। આ પ્રસંગે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઢોલ, નગારા, ભજન, કીર્તન અને ભક્તોના નૃત્ય સમગ્ર ગામને ઉત્સવમય બનાવી દીધું હતું। અંતે મહાપ્રસાદનું આયોજન કરી મહોત્સવ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। સોમનાથ અમારા સુરવા ગામની અંદર વર્ષોથી બાપદાદાઓ વખતથી ઈચ્છા હતી કે ગામની અંદર ભોળાનાથનું શિવાલય હોય। અમારે દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર બીજા શિવાલયની અંદર બીજા ગામ જવું પડતું હતું, પરંતુ અમે જે અમારા ગામના વડીલોએ, ગામના યુવાનોએ એક વર્ષથી જે સંકલ્પ કર્યો કે સોમનાથ મહાદેવની પધરામણી અમારા ગામમાં થાય, ભગવાન સ્વયં અમારા ગામની અંદર આવે, અને એક જ વર્ષની અંદર મારા ગામના લોકોએ તન, મન, ધન અને સમયથી યુવાનો અને વડીલોએ બધાએ સાથ સહકાર આપ્યો, અને એ સપનું આજે અમે 14મી મે 2026ની રોજ આજે સોમનાથ મહાદેવને અમારા ગામની અંદર સ્થાપના કરી અને એ સપનું આજે અમે પરિપૂર્ણ કર્યું છે। જય સોમનાથ, જય સોમનાથ। બરાબર છે। સોમનાથ અમારા સુરવા ગામની અંદર વર્ષોથી બાપદાદાઓ વખતથી ઈચ્છા હતી કે ગામની અંદર ભોળાનાથનું શિવાલય હોય। અમારે દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર બીજા શિવાલયની અંદર બીજા ગામ જવું પડતું હતું, પરંતુ અમે જે અમારા ગામના વડીલોએ, ગામના યુવાનોએ એક વર્ષથી જે સંકલ્પ કર્યો કે સોમનાથ મહાદેવની પધરામણી અમારા ગામમાં થાય, ભગવાન સ્વયં અમારા ગામની અંદર આવે, અને એક જ વર્ષની અંદર મારા ગામના લોકોએ તન, મન, ધન અને સમયથી યુવાનો અને વડીલોએ બધાએ સાથ સહકાર આપ્યો, અને એ સપનું આજે અમે 14મી મે 2026ની રોજ આજે સોમનાથ મહાદેવને અમારા ગામની અંદર સ્થાપના કરી અને એ સપનું આજે અમે પરિપૂર્ણ કર્યું છે। જય સોમનાથ, જય સોમનાથ। બરાબર છે। વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત। 3 દિવસથી મહાદેવની પ્રતિષ્ઠાનો યજ્ઞ ચાલતો હતો। વિવિધ બ્રાહ્મણો, વિવિધ ગોત્રના અને દરેક વિદ્વાન બ્રાહ્મણો, 4 વેદના અલગ અલગ બ્રાહ્મણોને બોલાવીને સુરવા ગામમાં મહાદેવની પ્રતિષ્ઠાનું આયોજન કરેલું, અને આજ રોજ છેલ્લો દિવસ હતો। ત્રિદિન સાધ્ય પ્રતિષ્ઠા હતી, અને આજ રોજ એમની પ્રતિષ્ઠા થઈ છે। અને સર્વે ગામની વર્ષથી ઈચ્છા હતી કે મહાદેવનું મંદિર બનાવીએ, પણ આપણા હાથની આ વસ્તુ હતી નહીં। મહાદેવને બેસવું હતું તે જ દિવસે બેઠા, મુહૂર્ત પણ ઘણા બધા કાઢ્યા, 4-5 તારીખો કાઢી, પણ એ બધી તારીખો નિષ્ફળ ગઈ, અને આજ રોજ એમને બેસવાની વ્યવસ્થા થઈ હશે, મહાદેવની ઈચ્છા થઈ હશે, તો આજ રોજ એ બિરાજમાન થયા છે। અને હવે મહાદેવ આખા ગામનું રક્ષણ કરશે, તથા આખા શહેરનું અને આખા ભારત દેશનું રક્ષણ કરશે। અને હું કાયમ માટે શ્રાવણ માસમાં અહીંયા 1 માસ રહીશ અને અનુષ્ઠાન કરીશ, અને શિવનું તત્વ એટલું બધું તેજત્વ રહે કે આજુબાજુ ગામના વિસ્તારોવાળા પણ અહીંયા કોઈકને વસ્તારનો પ્રોબ્લેમ હોય, કોઈકને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા આવીને રહેશે, તો એમનું પણ કામ પરિપૂર્ણ થશે। બોલો નમઃ પાર્વતી।